હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એસસીસી એપ્લિકેશન લર્નિંગ હબ. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે તમારા માટે એક જોરદાર સેશન લાવશું. અને હા, તમારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્સ અને બેન્કિંગ, એટલે મીન્સ કે આ તમારું ગ્રુપ છે. ઓલરેડી તમે એની અંદર બેન્કિંગ રિસ્ક મેનેજમેન્ટનું ક્વેશ્ચન પેપર આપી દીધું છે. તો ખાસ તમારે તમારા રિવ્યૂ છે એ કોમેન્ટમાં જણાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ ફટાફટ કરી દેજો જે લોકો વિડીયો જોવે છે એ બેઝ ઉપર. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે તમારા માટે જે ગ્રુપ 2 ફાઇનાન્સ અને બેન્કિંગનું રાખેલું છે એના માટે આપણે જે સબ્જેક્ટ છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ એન્ડ ઇવાલ્યુએશન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોર્ટફોલિયોનું મિનિંગ તમને પહેલાં તો ખબર હોવી જોઈએ, અને એને આઈએમપી સેશન છે એ હવે તમને અહીંયા જોવા મળે છે. અને સાથે તમારી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમારું પેપર કેવું ગયું છે, એ ખાસ તમારે અહીંયા અપડેટ આપવાની છે. ક્વેશ્ચન નંબર 1, આપણે જે યુનિટ 1 છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ, એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે ડિસ્કસ અબાઉટ મિનિંગ એન્ડ ઓબ્જેક્ટિવ ઇમ્પોર્ટન્સ એન્ડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ. પોર્ટફોલિયો મેનેજમેન્ટનો અર્થ આપણે આપવાનો છે. ખાસ તમને અર્થ આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને ઓબ્જેક્ટ એટલે કે મીન્સ કે ગોલ એક પાસે, તો ગોલ પણ તમને આવડવો જોઈએ. અને હા, અગત્ય તમને એટલે વિશે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ મહત્ત્વ આવશે, ખાસ યાદ રાખજો. આનું તમારે મહત્ત્વ છે તમને આવડવું જોઈએ. પોર્ટફોલિયોનું જે મહત્ત્વ છે એ ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ ઓન નીડ ઓફ પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઇન ડિટેલ્સ. પોર્ટફોલિયો સંચાલનની જરૂરિયાતો વિશે વિગતવાર તમારે સમજાવવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 3 માં લખ્યું છે ડિસ્ક્રાઇબ વેરિયસ યુઝ ઇન પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન. પોર્ટફોલિયોને ઘડતરને રહેલા વિવિધ મુદ્દા તમારે જણાવવાના છે. તો આ ક્વેશ્ચનમાં સ્ટાર કરો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ પોર્ટફોલિયો મેનેજમેન્ટ વિથ ધ સુટેબલ એક્ઝામ. પોર્ટફોલિયો સંચાલનની પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું છે. તો આ બી ક્વેશ્ચનમાં હું તમને સ્ટાર કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, જે સ્ટાર કરું છું એ ક્વેશ્ચનને તમે વધારે ઇમ્પોર્ટન્ટ સમજો. બાકીના ક્વેશ્ચન પણ તમારે અચૂકપણે રીડ કરવાના છે. કોઈ બી ક્વેશ્ચન બાકી ન રાખતા વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. અને હા, તમારે બધા ક્વેશ્ચન જે કહું છું સ્ટેપ બાય સ્ટેપ રીડ કરવાના છે. બાકી તમારી પાસે સમય વધે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન તમે રીડ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 5 માં લખ્યું છે ઇઝ ધેર ઇઝ એની કનેક્શન બિટવીન ધ સિક્યુરિટી એનાલિસિસ એન્ડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ. એક્સપ્લેન ધ સ્ટેપ ઇન્વોલ્વ ઇન ધ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન. શું સિક્યુરિટીઝ વિશ્લેષણ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ વચ્ચે કોઈ સંબંધ છે? પોર્ટફોલિયોની નિર્માણમાં સામેલ વિવિધ પગલાઓ તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 એક્સપ્લેન ધ વેરિયસ ઇસ્યુ ઓફ ધ ઇન્વોલ્વ ઇન પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન, ઇવોલ્યુશન એન્ડ રિવિઝન. પોર્ટફોલિયો નિર્માણ અને મૂલ્યાંકન અને પુનરાવર્તન સંકળાયેલા વિવિધ મુદ્દાઓ તમારે સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચનમાં હું સ્ટાર કરું છું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 વિશે વાત કરશું, પોર્ટફોલિયો એનાલિસિસ. હવે પોર્ટફોલિયો આપણે જે એનાલિસિસ છે એ ચેપ્ટરમાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન છે એ આપણે જોતા જઈએ. તો તમને બધા લોકોના એ ક્વેશ્ચન જોતા મળી જશે વિદ્યાર્થી મિત્રો. તમે તમારા ક્વેશ્ચન છે એ તમે ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે જેથી કરીને તમને આઈએમપી મટીરિયલ છે એ મળતું રહેશે. અને અહીંયા આઈએમપી ક્વેશ્ચનનું તમને બધું સોલ્યુશન પણ તમારે જોતું હોય તો એસસીસી એપ્લિકેશનમાં તમને અવેલેબલ કરી દેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 1 સ્ટેટિસ્ટિક સેમેસ્ટિક રિસ્ક એન્ડ અનસેમેસ્ટિક રિસ્ક વિથ ધ રેફરન્સ ઓફ પોર્ટફોલિયો એનાલિસિસ એન્ડ ગિવન ધ એક્સપ્લેન ધ અબાઉટ ઓફ રિસ્ક એન્ડ રિસ્ક સિક્યુરિટીઝ. અહીં લખ્યું છે પોર્ટફોલિયો વિશ્લેષણ સંદર્ભમાં પદ્ધતિ અનુસાર એટલે કે વ્યવસ્થિત જોખમ અને પદ્ધતિ અનુસાર એટલે કે અવ્યવસ્થિત જોખમ જેમાં જણાવવાના છે, અને જોખમી તેમજ હોય તેને મુક્ત જામીનગીરી વિશે તમારે સમજાવવાની છે. તો આ ક્વેશ્ચનમાં હું બી સ્ટાર કરું છું. ક્વેશ્ચન નંબર 2 હાઉ ઇઝ ધ શાર્પ ઇન્ડેક્સ મોડલ ડિફરન્સ ફ્રોમ ધ માર્કવિસ મોડલ. તો અહીંયા તમારે લખવાનું છે કે ખાસ યાદ રાખજો કે શાર્પ ઇન્ડેક્સ મોડલ કયું છે એ તમારે બતાવવાનું છે. માર્કોવિટ્સ મોડલ કેવી રીતે ઉપયોગ છે, તો માર્કોવિટ્સ ક્વેશ્ચન તમારે આવશે, શક્યતા રહેશે 10 માર્કમાં પણ તમને પૂછાઈ શકે છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 તમને શોર્ટ નોટ સ્વરૂપે પૂછી શકે એ ટાઈપનો ક્વેશ્ચન છે કે જો તમને કીધું તો મેં ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 આ બે તમને શોર્ટ નોટ સ્વરૂપે કમ્બાઈન કરીને પણ પૂછી શકે છે એટલા માટે. તો અહીંયા લખ્યું છે સિંગલ ઇન્ડેક્સ મોડલ અને શાર્પ્સ ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન ફોર ધ પોર્ટફોલિયો એનાલિસિસ. પોર્ટફોલિયો વિશ્લેષણ માટે સિંગલ ઇન્ડેક્સ મોડલ અને શાર્પને ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન વિશે તમારે નોંધ લખવાની છે. ક્વેશ્ચન નંબર 4 ડિફાઇન ધ ઇફેક્ટ ફ્રન્ટર ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ ઇફિશિયલ પોર્ટફોલિયો એન્ડ ફેસેબલ પોર્ટફોલિયો. એટલે કાર્યક્ષમ પ્રિન્ટર વ્યાખ્યાયિત કરો અને કાર્યક્ષમ પોર્ટફોલિયો અને શક્ય પોર્ટફોલિયો વચ્ચે તમારે તફાવત આપવાનો છે. તો આ તફાવત છે, ડિફરન્સ છે, તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 5 હાઉ આર યુ યુટિલિટીઝ ઓફ કર્વ હેલ્પફુલ ઇન ધ ફાઇન્ડિંગ આઉટ ઓફ ધ ઇફિશિયલ પોર્ટફોલિયો.
એટલે કે કાર્યક્ષમ પોર્ટફોલિયો શોધવામાં યુટિલિટી કર્વ્સ કેવી રીતે મદદરૂપ થાય છે એન્ડ હાઉ ડુ યુ ધે ડિફર ફ્રોમ ધ રિસ્ક લોવિંગ એન્ડ નેચરલ એન્ડ રિસ્ક અવેર્સ ઇન્વેસ્ટર. તો અહીંયા ઇન્વેસ્ટર એટલે રોકાણ થશે વિદ્યાર્થી મિત્રો કે તેઓ જોખમ પ્રેમી અને તટસ્થ અને જોખમ વિરોધ રોકાણ કરવા કેવી રીતે અલગ અલગ પગલાં લેશે. તો આ ક્વેશ્ચન તમારા માટે થોડોક યુનિક ક્વેશ્ચન છે. ખાસ આને આ ટાઈપના ક્વેશ્ચનને તમે વ્યવસ્થિત રીડ કરીને જજો એટલે જેથી કરીને તમે લખવામાં પ્રોબ્લેમ ન પડે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 લખ્યું છે અહીંયા ડિસ્કસ ઓન માર્કોવિટ્સ રિસ્ક રિટર્ન મોડેલ વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ. તો મેં તમને કીધું હતું ભાઈ કે માર્કોવિટ્સના તમને જોખમ છે એટલે કે પડકાર છે તમારે પૂછવાની શક્યતા રહેશે ને રહેશે. અને આ ટાઈપનો એક નાનો ક્વેશ્ચન તમને ઉદાહરણ સહિત સમજાવો એવું પણ કહેશે કે આના તમે ઉદાહરણ સહિત તમે એને પ્રેક્ટિસમાં અમને ડિટેલ્સમાં સમજાવો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 કેપિટલ માર્કેટ થિયરી. તો કેપિટલ માર્કેટ થિયરીમાં પણ આપણે ક્વેશ્ચન જોઈએ પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો પર 50 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. જેવો તમે 50 લાઇકનો ટાર્ગેટ પૂરો કરશો એમાં તમારું જે લાસ્ટ પેપર છે એનું પણ આઈએમપી છે એ તમને મળી રહેશે વહેલામાં વહેલી તકે. જો તમારે વહેલી તકે આઈએમપી જોતું હોય તો ખાસ તમારે આ 50 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને ખાસ તમારે કોમેન્ટ પણ કરવાની છે કે તમારો જે સબ્જેક્ટ હતો કે રિસ્ક મેનેજમેન્ટ એ પેપર કેવું ગયું છે એ પણ ખાસ તમારે કોમેન્ટ કરવાની છે. એમાં કંજૂસવેરા કરતા નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 1 લખ્યું છે ઇવેલ્યુએશન ધ વેરિયસ ઇફેક્ટ એન્ડ કોન્સિયસ એટલે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ થશે એન્ડ હાઉ રિસન્ટલી અરાઇઝ એટલે ઊભું થવું એટલે મીન્સ કે આગળ વધવું થશે અરાઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ ધ કેપિટલ માર્કેટિંગ ડ્યુરિંગ ધ COVID-19 અહીંયા લખ્યું છે વોર એરા. તો અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં જે COVID-19નું જે અને યુદ્ધના સમયગાળામાં કેપિટલ માર્કેટ ક્ષેત્રમાં ઉદ્ભવેલી વિવિધ અસર તમારે એનું પરિણામનું મૂલ્યાંકન કરવાનું છે. તો આ ટાઈપનો વિદ્યાર્થી મિત્રો તમારા માટે યુનિક ક્વેશ્ચન છે. ખાસ તમે આને કરી જજો. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 2 રાઇટ અ ડિટેલ્સ તમને શોર્ટ નોટમાં પૂછાયું તો કેપિટલ માર્કેટ ઇન લાઇન અને સિક્યોરિટી લાઇન તમને પૂછવાની શક્યતા રહેશે. તો આ ટાઈપના બે તમને નાના ક્વેશ્ચન પૂછી શકે છે. મૂડી અને તમારે લખવાનું છે સિક્યુરિટી એટલે કે બજારની તમારી જે સુરક્ષા છે એ બેઝ ઉપર તમારે લખવાના થશે. નેક્સ્ટ એના પછી અને હા કંઈક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એને પણ આ ટાઈપના વર્ડ કરીને પૂછી શકે છે એટલા માટે ખાસ યાદ રાખજો. તો ઘણીવાર તમને મૂડી બજાર ન હોય એવું યાદ રાખજો. તો કેપિટલ માર્કેટ કહે તો સેમ તમારે એટલે મૂડી બજાર રેખા કહેવાશે. આ ખાસ તમે યાદ રાખજો. અંગ્રેજીમાં તમારે થોડુંક છે એ પ્રોબ્લેમ પડશે પરંતુ આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમે આ ટાઈપના ક્વેશ્ચનને તમે મહત્ત્વ દેજો. સિક્યુરિટી માર્કેટ લાઇન છે તો આ પણ તમે સમજીને જજો એટલે સુરક્ષા બજાર જ થશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3 છે ઇન વોટ ધ વે ઇઝ કેપિટલ માર્કેટ ઇન ધ લાઇન ડિફરન્ટ ફ્રોમ ધ સિક્યુરિટી માર્કેટ લાઇન. સિક્યુરિટી માર્કેટ લાઇનથી કેપિટલ માર્કેટ લાઇનને કઈ રીતે અલગ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ઇન વોટ વે ઇઝ ધ એપીટી. તો વિદ્યાર્થી મિત્રો એપીટી અને CAPMનું પૂરું નામ તમને આવડવું જોઈએ અને આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે સુપિરિયર ટુ ધ CAPM. તો CAPM અને એપીટી એટલે ટૂંકમાં અહીંયા લખ્યું છે એપીટી કઈ રીતે CAPM કરતાં ચઢિયાતું છે. તો આ ક્વેશ્ચન તમારા માટે થોડોક યુનિક ક્વેશ્ચન બની શકે છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 5 ગીવ ધ એક્સપ્લેનેશન અબાઉટ ધ પોર્ટફોલિયો મેનેજમેન્ટ એન્ડ બેઝ ઓન ધ આર્ટિબ્યુટ પ્રાઇસિંગ એન્ડ થિયરી એન્ડ પ્રિન્સિપલ ઓફ ધ આર્ટિબ્યુટ. આર્બિટ્રેજ કિંમતમાં વિવિધતા એટલે કે વિભાવનાઓ હોય છે અને આર્બિટ્રેજમાં જે સિદ્ધાંત છે એ તમારે પોર્ટફોલિયોના સંચાલન દ્વારા સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે થોડોક યુનિક ક્વેશ્ચન બનશે. નેક્સ્ટ એના પછી લાસ્ટ આપણે જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે 15 ગુણના પૂછાય છે એ બેઝ ઉપર આપણે જે એક નાનકડું એવું સ્મોલ ચેપ્ટર છે કે ઇફિશિયલ માર્કેટ ઓફ હાઇપોથેસિસ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન. તો વિદ્યાર્થી મિત્રો હાઇપોથેસિસ તો પહેલાં તો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે હાઇપોથેસિસ શું છે. હાઇપોથેસિસ એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે કેટલું નિરીક્ષણ કરેલું છે અને તમારા ડેટા છે એ કેટલા સાચા છે રિયાલિટીમાં છે એ બેઝ ઉપર તમારું પોર્ટફોલિયો છે એ કઈ રીતે કન્સ્ટ્રક્શન કરે છે એ તમારે એને બતાવવાનું છે. તો હાઇપોથેસિસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક અને તમે ખાસમાં ડીપલી રીડિંગ કરી લેજો કારણ કે આમાં તમે કોઈ ખોટું ક્વેશ્ચન નહીં લખી શકો એટલા માટે તમારા હાઇપોથેસિસ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 લખ્યું છે ડિસ્ક્રાઇબ ધ ઇફિશિયલ માર્કેટ ઓફ ધ હાઇપોથેસિસ ઇવોલ્યુશન ક્રેડિટ પોર્ટફોલિયો ક્રિએશન. પોર્ટફોલિયો રચના માટે કાર્યક્ષમ બજારમાં પરિકલ્પના અને મૂલ્યાંકનના માપદંડોની વર્ણન કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે અને જેને હાઇપોથેસિસને ગુજરાતીમાં કહેવાશે પરિકલ્પનાઓ.
ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ધ પોઈન્ટ ઓફ ધ કન્સિડર એટ ધ ટાઈમ ઓફ ધ પોર્ટફોલિયો પરફોર્મન્સ ઇવેલ્યુએશન. પોર્ટફોલિયો કામગીરી દેખાવ મૂલ્યાંકન વખતે ધ્યાનમાં લેવાના મુદ્દા તમારે ખાસ લખવાના છે કે કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે. તો આ ક્વેશ્ચન ખાસ તમે 100% અથવા તો 99% આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછવાની શક્યતા રહેશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ ન હોય કે આપણે એમાં કઈ બાબત આપણે આપણે નોટ ડાઉન કરવું પડશે. તો મુદ્દા તમને ખાસ ખબર હોવી જોઈએ કે કયા પ્રકારના મુદ્દા છે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3 લખ્યું છે, એક્સપ્લેન ધ વેરિયસ ટેકનિક્સ ઓફ ધ પોર્ટફોલિયો ઓફ ધ કન્સ્ટ્રક્શન. પોર્ટફોલિયો નિર્માણની વિવિધ તકનીકી તમારે સમજાવવાની છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ વીક ફોર્મ, સેમી સ્ટ્રોંગ એન્ડ સ્ટ્રોંગ ફોર્મ ફિન્શિયલ માર્કેટ હાઇપોથેસિસ. કાર્યક્ષમ બજારની પૂર્વધારણાના નબળા ફોર્મ, અર્ધ મજબૂત અને મજબૂત સ્વરૂપ તમારે સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે માનો તો લગભગ છે ઓલ ઓફ યુ આવી જાય છે. એ બધી વસ્તુ અહીંયા તમને કહી દીધી છે કે ભાઈ આપણે માર્કેટમાં અડધું ફોર્મ છે કે નબળું છે કે મજબૂત છે એ કઈ રીતે આપણે હાઇપોથેસિસ છે એ બતાવવાની છે તમારી કાર્યક્ષમતા પ્રમાણે. તો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 લખ્યો છે, ડિસ્કસ વેરિયસ ફ્રોમ ધ માર્કેટ ઇફિન્શિયલ. બજાર કાર્યક્ષમતાના વિવિધ સ્વરૂપો તમારે સમજાવવાના છે. અને લાસ્ટ ક્વેશ્ચન હોય તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ થિયરી ટ્રેનલ ઓફ ધ ઇન્ડેક્સ એન્ડ જેન્સન ઇન્ડેક્સ ઓફ પોર્ટફોલિયો પરફોર્મન્સ ઇવેલ્યુએશન. એટલે કે ટ્રેનર અને જેન્સનના પોર્ટફોલિયો પ્રદર્શન વિશે સૂચકો વિશે તફાવત લખો. તો જો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન જો તમારે પૂછાય તો મારા મત મુજબ તમે થોડુંક સ્કીપ કરી નાખજો કારણ કે હાર્ડ પડશે એટલા માટે. કારણ કે એની અથવામાં તમને જે આપણે આઈએમપી આપેલા છે એમાંથી આવી જશે. જે સ્ટાર કરેલા છે એ વધારે રીડ કરજો અને આ ક્વેશ્ચન જો તમને આવડે તો જ તમે આ ટાઈપના ક્વેશ્ચનમાં રાઇટિંગ કરજો. નેક્સ્ટ એના પછી જો તમને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખરેખર યુઝફુલ લાગે છે તો એને શેર કરી દેજો. અને હા, જે લોકો એમકોમ સેમિસ્ટર 2 અને 3માં છે અથવા 1માં છે તો એના માટે આપણે આઈએમપી વિડીયો લેક્ચર અને એ બધું છે ઓલરેડી એસજીસી એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસજીસી.